કેશવ નમસ્કાર નમસ્કાર શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ને અમદાવાદથી હું ડોક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણ નો અભ્યાસ કરીએ છીએ અને એમાં આપણે અત્યારે સ્વાધ્યાય 6.2 સ્વાધ્યાય 6.2 નો આપણે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 6.2 ની અંદર દાખલા નંબર 1 એમાં તો દાખલા નંબર 1 માં આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC છે. DE એ BC ને સમાંતર છે. તો તમારે આકૃતિ 1 માટે EC શોધવાનું છે. EC એટલે આ ભાગ શોધવાનો છે અને આકૃતિ 2 માટે AD એટલે આ ભાગ શોધવાનો છે. બરાબર? જે ભાગ શોધવાનો છે એને આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરી દીધું. હવે ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. તો આકૃતિ આપેલ છે તો આકૃતિ દોરવાની. સ્ટેપ નંબર 2 બંને આકૃતિમાં રેખા DE એ ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે તથા આ DE સમાંતર BC છે. બરાબર? તો આ જે તમને અહીંયા કરાયું કે કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને અલગ અલગ બિંદુમાં છેદે તે ત્રીજી બાજુને સમાંતર થાય એટલે આ કયું કહેવાય? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. બરાબર? તો સ્ટેપ નંબર 3 હવે ત્રિકોણ AD અહીંયા આગળ આવે ખબર નહીં પડતી તો અહીંયા છે ને આમ ફૂટથી મોટું લીટું દોડ દેવાનું. ત્યારે શું? તો બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. બરાબર? તો AD upon DB બરાબર AE upon EC. આવું આપણે કોના આધારે કહી શકીએ છીએ? તો પ્રમેય 6.1 ના આધારે આપણે કહી શકીએ છે. તો પ્રમેય 6.1 આપણને શું કહેતો હતો ભાઈ? પ્રમેય 6.1 આપણને શું કહે છે? એનું વિધાન: જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર સમાન રેખાખંડને બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે આપણને બંને ત્રિકોણમાં અલગ અલગ માપ આપેલા છે એટલે પહેલા ત્રિકોણ માટે આપણે જે શોધવાનું છે એ EC આપણે શોધવાનું છે. તો પહેલા ત્રિકોણ માટે આપણે AD upon DB બરાબર AE upon EC. અહીંયા આપણને AD નું માપ આપેલું છે 1.5, DB નું માપ આપેલું છે 3, AE નું માપ આપેલું છે 1 અને EC નું માપ આપેલું નથી, જે આપણે શોધવાનું છે. અહીંયા આગળ આપણે શું કરીશું? તો કે ક્રોસ ગુણાકાર કરીશું. બરાબર? આ 1.5 નીચે આવશે, EC ઉપર જતું રહેશે અને 3 ઉપર જઈને ગુણાઈ જશે એટલે EC બરાબર 1 ગુણ્યા 3 ભાગ્યા 1.5. હવે આમાંથી ઉપર આવશે 3 અને નીચે આવશે 15 ભાગ્યા 10. 15 ભાગ્યા 10. હવે આ 10 જે છે એ ઉપર જશે. બરાબર? તો 3 ગુણ્યા 10 ભાગ્યા 15. બરાબર? તો 5 દુ 10 અને 5 તરી 15 અને 3 અને 3 ઉડી ગયા તો આપણને EC કેટલા મળશે? 2 સેન્ટીમીટર મળશે.
આપણને જવાબમાં શું રહે છે? એકલું 2. બરાબર. અને આને આ બીજી કઈ રીતે કરાય? તો કે 3 દાન 30 ભાગ્યા 15, તો 30 ભાગ્યા 15 પણ કેટલો જવાબ આવશે? 2. આ રીતે 2 રીતે એનો જવાબ લાવી શકાય. બરાબર. હવે બીજા ત્રિકોણ માટે આપણે જોઈએ તો AD upon DB બરાબર AE upon EC. તો એમાં AD આપેલું નથી, તો AD છેદમાં DB બરાબર 7.2, AE બરાબર 1.8 અને EC બરાબર 5.4. તો અહીંયા આ 7.2 જ ખાલી ઉપર ગુણાકારમાં જશે. AD બરાબર 1.8 ગુણ્યા 7.2 ભાગ્યા 5.4. બરાબર. તો અહીંયા તમે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી અને આ લખેલું છે, તો આપણે દશાંશ પદ્ધતિથી આનો ઉકેલ મેળવવો પડશે ને. હવે 18 દુ 36, 18 તરી 54, 18 તરી 54 અને 18 ચોક 72. બરાબર. તો અહીંયા 18 છે 1.8 અને નીચે છે 5.4, તો 18 તરી 54, તો 3.0 એવું ડાયરેક્ટ હું લખું તો ચાલે. હવે આ 3 ને એટલે આ 72 ને મારે 3 વડે ભાગવું, 72 ને મારે 3 વડે ભાગવાના છે. બરાબર. તો 72 ને હું 3 વડે ભાગું તો 3 દુ 6, 12 અને 3 ચોક 12, 2.4 આવો જવાબ આવશે. બરાબર. પણ હું આ રીતે જો કરીશ તો બધાને સમજણ પડશે? તો કે ના. તો શું કરવું પડશે મારે? હું આ રીતે ડાયરેક્ટ, એટલે એક આ રીત છે કે હું આ રીતે સીધું 2.4 અહીંયા લખી શકું. બરાબર. તો આ એક રીત છે. હવે બીજી રીતમાં શું કરીશું? તો આપણે AD બરાબર આ 1.8 છે એને આપણે 18 ના છેદમાં 10 લખીશું, ગુણ્યા 7.2 છે એને 72 ના છેદમાં 10 લખીશું, અને આખાના છેદમાં 5.4 છે એને 54 ના છેદમાં 10 લખીશું. બરાબર. હવે આને સાદુરૂપ આપીશું તો 18 ગુણ્યા 72 ગુણ્યા આ 10 છેદનો છેદ અંશમાં જાય એટલે 10 ઉપર આવશે, અને નીચે 10 ગુણ્યા 10 ગુણ્યા 54, આવી રીતનું તમારું સાદુરૂપ આવશે. હવે અહીંથી 10 અને 10 ઉડાડી દો. હવે તમે પેલો 18 નો ઘડિયો એપ્લાય કરી શકો, કારણ કે દશાંશ ચિહ્ન નીકળી ગયા ને એટલે. તો કે 18 તરી 54 અને 24 તરી 72, તો હવે તમારા 24 ના છેદમાં 10 આયા, તો એને તમે 2.4 સેન્ટીમીટર આવી રીતે તમે જવાબ મેળવી શકો. તો આ જે જવાબ છે એ મારા જેવા જે ડફોડ લોકો છે એના માટે આ રીતનો જવાબ છે. બરાબર. એટલે આપણે એવું નહીં માની લેવાનું કે આપણે બધા હોશિયાર છે. આપણે આ સિસ્ટમથી જવાનું, અને પદ્ધતિસર એટલા માટે હું કરાવું છું, નહીં તો 9મા કે 10મા ધોરણમાં આ રીતે કરાવવાનું હોતું નથી. પણ હું એટલા માટે કરાવું છું કે કોઈ પણ દાખલામાં ઝીણામાં ઝીણી ગણતરી કરવાની હોય તો તમને કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. બરાબર. એટલા માટે હું અહીંયા આગળ આ વસ્તુ કરાવું છું. હા. દાખલા નંબર 2, એની રકમ છે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓને અનુક્રમે PQ અને PR પર આવેલા છે. તો કે છે નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે, એટલે EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. બરાબર. અહીંયા તમને 3 રકમો જુદી જુદી આપેલી છે. હા. તો અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા તમને તો માર્ગદર્શન માટે એક આકૃતિ આપેલી છે, અને આપણને આગળ ગણિતમાં કહી દીધું હતું, ભૂમિતિમાં કે ગણિતમાં કે એમાં કોઈ પણ આકૃતિ માપ સાથેની હોતી નથી. બરાબર. એટલે એ માહિતી માટે, માર્ગદર્શન માટે હોય છે. આવું આગળ તમને કહી દીધું હતું. બરાબર. તો અહીંયા તમારે એક ત્રિકોણ છે PQ અને R. એ ત્રિકોણને E અને F બિંદુ એ P અને Q ઉપર આવેલા છે. બરાબર.
અને એને જોડતો રેખાખંડ EF છે. હા, તો અહીંયા આકૃતિ પરથી તમને ખ્યાલ આવે કે આ EF જે છે એ QR ને સમાંતર છે અને એની બાજુ એટલે એક બાજુને સમાંતર અને બે બાજુઓને છેદે છે. બરાબર, આવું તમને અહીંયા આપી દીધું. તો એનાથી તમારો ગુણોત્તર, એનાથી શું થશે? ગુણોત્તર સમપ્રમાણમાં થશે. બરાબર, તો અહીંયા આપણે એક આકૃતિ જે દોરી છે, આપણે આપણા નંબર પ્રમાણે આકૃતિઓ અલગ અલગ દોરીશું. હવે પહેલી જે સંખ્યા છે, પહેલી રકમ તમે જુઓ, એમાં PQ અને R એક ત્રિકોણ છે અને એમાં E અને F એ બિંદુઓ છે. તો અહીંયા PE નું માપ આપણને આપેલું છે પહેલી આકૃતિ માટે 3.9. પછી કે છે EQ નું માપ આપેલું છે 3 સેન્ટીમીટર. પછી કે છે PF એટલે આ બાજુની સાઈડે એનું માપ આપેલું છે 3.6 અને FR નું માપ આપેલું છે 2.4. હા, બરાબર. આ માપ આપેલું છે, એના આધાર ઉપર આપણે એવું કહેવાનું છે. શું કહેવાનું છે? તો ચારે ચાર વસ્તુ જે આપણે ગુણોત્તર માટે જરૂરી 4 વસ્તુ છે, એ ચારે ચારના માપ આપેલા છે. અને એ માપ આપેલા છે ને આપણે એમાંથી શું કહેવાનું છે કે આ EF જે દોરેલું છે ને એ આ QR ને સમાંતર છે કે કેમ. જો એ ગુણોત્તર સરખો હોય એટલે ગુણોત્તરનું મૂલ્ય કેવું હોય? સરખું હોય તો એ બંને કેવા છે? એટલે સમાંતર છે, નહીં તો નથી. તો અહીંયા મેં પહેલા માટે આકૃતિ દોરી છે, એટલે તમારે શું કરવાનું? આ પહેલા માટે આકૃતિ દોરવાની અને એના માટેનો ગુણોત્તર એટલે આ બાજુનો ગુણોત્તર PE અને EQ નો ગુણોત્તર, PE અને EQ નો ગુણોત્તર બરાબર 3.9 ભાગ્યા 3. તો એને આપણે કેવી રીતે કરીશું? તો કે 39/10 ગુણ્યા 3. અલે 39/10 નહીં આવે, 3.9 એટલે, અને છેદમાં 3 તો આપેલા જ છે ને. તો 39/10 ગુણ્યા 3 એટલે છેદમાં 10 ગુણ્યા 3. બેડા ગર્ભ. હવે આ 39 છે, પાછળ 9 છે, એટલે 3 વડે ભગાય. આવું કોણે કીધું? તાકે ઓ પેલી વિભાજ્યતાની ચાવીઓ તમે છઠ્ઠા ધોરણમાં નતા ભણ્યા? યાદ છે? બસ તો પછી હવે ચલો, કયા ઘડિયામાં 39 આવે 3 વડે ભાગતા? તો કે 13 * 39. બરાબર, તો 3 અને એટલે અહીંયા આગળ આપણે શું કરવાનું? આપણે બહુ હોશિયાર છે એવું નહીં માની લેવાનું. આપણે શું કરવાનું? અહીં લખવાનું 39 અને અહીંયા લખવાનું 3. એનો ભાગાકાર કરવાનો, લિટરલી ભાગાકાર કરવાનો કે 3 એકા 3, 0 9, 3 તરી 9, 0 9 0 0. હા, હવે 13 તરી 39 બરાબર. તો હવે આ 13 આવે. હવે આ 13 છેદમાં 10 હોય, 13 છેદમાં 10 હોય તો તમે 1.3 લખી શકો. 1.3 તમે લખી શકો? તો કે લખી શકીએ, એમાં શું વાંધો છે? બરાબર, તો 1.3 કેવી રીતે ખબર પડી ગઈ. હવે આ પહેલી આકૃતિ માટે બીજી બાજુ જુઓ. પહેલી આકૃતિ માટે બીજી બાજુ, એટલે બીજી બાજુ કઈ છે? તો અહીંયા આપણે PQ માટે અને આ બાજુ કઈ છે? PR માટે. તો PR માટેનો ગુણોત્તર તો PF ભાગ્યા FR. તો PF કેટલા આપણને આપેલા છે? 3.6 અને FR કેટલા આપેલા છે? 2.4. તો એને આપણે લખીશું કેવી રીતે? તો કે 36/10 અને આખાના છેદમાં 24/10. હવે છેદનો છેદ ઉપર ગુણાય એવી આપણને ખબર છે અને અંશનો છેદ નીચે ગુણાય એ પણ આપણને ખબર છે.
એટલે હવે આનું રૂપ કેવું થશે? 36 ગુણ્યા 10 અને 24 ગુણ્યા 10 ગુણ્યા 24, 10 ગુણ્યા 24. હવે આ 10 ને 10 ઉડી ગયા, લો 10 ને 10 ઉડાડી દેવાશે. હે, ઉડાડી દેવાશે ને? હા. હવે આ 24 અને 36 નો ભાગ ચલાવો તો કે 12 દુ 24, 12 તરી 36, 12 દુ 24 અને 12 તરી 36. જવાબ આવશે 3/2. હવે આ 3/2 આવ્યો, એને તમે શું કહેશો? તો ભાગાકાર કરો તો 1.5 આવે, દોઢ. 3 ને આપણે અડધા કરીએ તો દોઢ થઈ જાય. હે, તો હવે કે છે તમે PQ અને PR બરાબર, PQ બરાબર PR. તો અહીંયા આગળ PQ નું મૂલ્ય તમને મળે છે 1.3 બરાબર, માટે 1.3 બરાબર નથી 1.5. આ 1.3 અને 1.5 બંને સરખા, એટલે બંને બાજુના ગુણોત્તરોનું મૂલ્ય સમપ્રમાણમાં નથી, એટલે કે સરખું નથી. હવે સરખું ના હોય તો એ શું થાય? સમાંતર નથી. બરાબર. તો સ્ટેપ નંબર A, B, આ C અને હવે આપણું સ્ટેપ નંબર D. આથી પ્રમેય 6.2 મુજબ EF સમાંતર QR નથી. એટલે પહેલી આકૃતિ માટે તો તમને શું સંભળાયું? શું કૂતરી બોલાતું હશે આવું? તો પહેલી આકૃતિ માટે આપણે આ કામમાં સમાંતર નથી એવું સાબિત કર્યું. હવે હું આ બાજુની સાઈડે બીજી આકૃતિ દોરું છું. હવે બીજી આકૃતિમાં પણ ત્રિકોણ તો એનો એક છે ને, PQ અને R છે કે નહીં? હા. હવે એમાં EF પણ એનો એક છે, તો કે E આ બાજુ ને F આ બાજુ બદલાય છે કઈ? ના. તો હવે શું છે? તો કે PE, P બરાબર કેટલા? તો કે 4. P બરાબર 4. EQ બરાબર, અહીંયા EQ ની જગ્યાએ શું કીધું છે? QE, તો કે 4.5. PF બરાબર 8 અને RF બરાબર 9 સેન્ટીમીટર આપેલા છે. તો હવે શું કરવાનું? તો કે A એટલે PQ માટે PQ નો ગુણોત્તર એટલે PE/QE બરાબર 4/4.5, 4/4.5 બરાબર. હવે આ 4/4.5 નો ગુણોત્તર એમણે અહીંયા 8/9 એવું લખી નાખ્યું. 8/9 ચાલે આવું? હે, ચાલે આવું? ના ચાલે ને તો શું કરવાનું? અલા, આપણે શું કરવાનું? તો કે જો આ 4 છે ને, 4/45/10 છેદનો છેદ અંશમાં ગુણાય એટલે 4/10/45. તો 4/10 એટલે કે 40/45. હવે 40 અને 45 નો તમે એક જ સંખ્યા વડે તમે ભાગ ચલાવો તો શું થશે? 8 પંચા 40 અને 9 પંચા 45 બરાબર. આ તમારે 8/9 કેવી રીતે આયા? ખબર પડી ગઈ? હા, ગઈ. હા. હવે B, તો કે PR માટે હવે શું કરીશું? તો કે PR નો ગુણોત્તર એટલે આ બાજુનો ગુણોત્તર લો તો PF/RF બરાબર તો 8/9 જ આપણને આપેલ છે, ડાયરેક્ટ જ આલેલું છે. બોલો, તો આ બે સેમ થયા કે નહીં? હે, અને જે લોકો સેમ હોય એનું શું થાય? તો કે C. સેમ હોય એટલે શું? તો કે C, તો કે જોવાનું. C એટલે જોવું. સેમ હોય એને જોઈએ ને આપણે. શું આ? તો કે PE/QE
બરાબર પીએફ ભાગ્યા આરએફ બરાબર 8/9. તો હવે કે છે ડી આથી પ્રમેય 6.2 અનુસાર ઈએફ સમાંતર ક્યુઆર છે. આ છે ને એ લખવાનું કેમ? તો કે ઉપર આપણને કીધું છે એ કેમ છે તો છે, નથી તો નથી. હવે ત્રીજી આકૃતિ, તો હવે ત્રીજી આકૃતિ તમે કઈ દોરશો બહુ? તો આ બાજુ જ દોરવાની, અહીંયા નંબર 3. તો અહીંયા ત્રીજી આકૃતિ હું દોરું છું. ચલો, ત્રિકોણ આપણો કયો? PQR. બિંદુઓ કયા? E અને F. બરાબર. હવે માપ આપ્યા છે. હવે જો થોડોક લોચો કરે છે તમને થોડું કન્ફ્યુઝનમાં મૂકે છે. હવે તમને અહીંયા આગળ આખું PQ એનું માપ આપેલું છે 1.28. પછી આખું PR એનું માપ આપેલું છે તમને 2.56. અને પછી તમને PE એટલે ઉપરનો ભાગ આપેલો છે 0.18 અને આ બાજુ PF આપેલું છે 0.36. તો હવે તમને એમ કહેશે કે નીચેનું શોધો. બરાબર. તો આપણે શું કરવાનું? તો અહીંયા આગળ ગુણોત્તર શું કરવાનું ખ્યાલ આવી ગયો ને? નહીં આવ્યો હજી કોઈ નહીં? તો તમને અંકલ આંટી ઉદાહરણ 1 પ્રમાણે AD/DB એટલે AD/DB એની જગ્યાએ તમે AD/AB એવું લખી શકો? તો કે હોવો. આવું કેમ લખ્યું? તો કે ભાઈ ઉદાહરણ 1 પ્રમાણે આ અડધું આ આખું એ બેનો ગુણોત્તર પણ લેવાય. તો આ અડધું ને આ આખું એનો પણ ગુણોત્તર લેવાય. તો એવું લીધું તો આપણે શું કર્યું? તો કે PE છેદમાં PQ 0.18 ભાગ્યા 1.28. હા, હવે આ જે છે તમારું માપ, આ માપને તમે કેવી રીતે કરશો? કારણ કે આપણે કોઈને માપ કરવાના નથી. તો 0.18 છે, 0. એટલે પાછળ 2 દશાંશ ચિહ્ન છે તો 18 ના છેદમાં 100 મુકાશે. હા, પછી છેદમાં 128 ના છેદમાં 100 મુકાશે. હા, તો આ 100 ઉડી જશે. હા, તો 18 ના છેદમાં 128 આવશે. તો કે હા, તો કે 18 ના છેદમાં 128 આયા. બંને સંખ્યાને તમારે 2 વડે ભાગો તો 9 ના છેદમાં 64 આવે. હા, હવે કોઈ એક જ સંખ્યા વડે આ 2 નો છેદ ચાલશે નહીં, કારણ કે ઉપરનું 3 વાળું છે અને નીચે 4 છે એકમ પદ. એટલે પેલું 2 વડે 4 વડે ભગાશે અને પેલું 3 વડે જ ભગાશે. બરાબર. તો હવે આગળ ભાગ ચાલશે નહીં. બરાબર. તો આગળ ભાગ ના ચાલે શું કરવાનું? તો કે બંધ કરી દેવાનું, મગજમારી નહીં કરવાની. બરાબર. ચલો હવે આ બાજુ PR માટે જુઓ. તો કે PF/PR બરાબર 0.36 ભાગ્યા 2.56. હવે આ 0.36 ને આપણે આવી રીતે લખી શકીએ ને, 36 ના છેદમાં 100 ભાગ્યા 256 ના છેદમાં 100. આ 100 ઉડી ગયા તો 36 ના છેદમાં 256. હવે 36 ના છેદમાં 256. તો હવે આપણે શું કરીશું બોલો? તો આને કેવી રીતે 6 વડે ઉડાડીશું? કે આપણે શું કરવાનું ખબર? જ્યારે આપણને ભાગાકારમાં બહુ સમજણ ના પડે ને, તો સૌથી પહેલા 1 વડે ઉડાડવાનું. તો 1 વડે તો એનો એક જવાબ આવે. પછી કે 2 વડે ઉડાડો.
આ ઉપર નીચેની બંને સંખ્યાને 2 વડે ઉડાડો તમે, બરાબર? તો કે 18 દુ 36 અને 128 દુ 256. તો અલા ઉપર જેવું આવી ગયું, જો ઉપર જેવું આવી ગયું, ઉપર જેવું. હે, ઉપર 18 ના છેદમાં 128 હતા ને એવું આવી ગયું. કશો વાંધો નહીં, તો 4 ઉડાડ દો તમે તમારે. 9 ના છેદમાં 64. પણ કેવી રીતે? તો કે 9 દુ 18. ફરીથી પાછા બે જ ભાગ ચલાયો. 9 ના છેદમાં 18 એટલે આ શું? તો કે 9 દુ 18 અને 128 એટલે 64 દુ 128. બરાબર? તો કે એવું કરવાનું? તો કે હા, એવું જ કરવાનું. બરાબર? તો કે સી. હવે સી એટલે જોવું. સી એટલે તો જુઓ તારે, પીઈ છેદમાં પીક્યુ બરાબર પીએફ છેદમાં પીઆર બરાબર 9 ના છેદમાં 64. આવું લખ્યું નથી, પણ આપણે તો ડોટ ડાયા કહેવાય ને, એટલે આપણે લખવાનું. બરાબર? હવે ડી આથી પ્રમાણે 6.2 મુજબ EF બરાબર EF સમાંતર QR છે. તો છે બરાબર. હવે હોય તો આપણે શું? તો હવે આપણે અહીંયા 6.2 નો બીજો દાખલો, એટલે આકૃતિ દોરવાની, આ બધું કરવાનું. આકૃતિ દોરવાની, આ બધું કરવાનું. આકૃતિ દોરવાની, આ બધું કરવાનું. સમજણ પડી ગઈ? હા તો જવા દો તારે.